जातायोत्तर कोसलेषु दयया सर्वेश्वरेशाय च तृप्तिं वाक्यसुधारसेर्विदधते नैजैर्निजानामो तस्मै श्रीहरये नमोऽस्तु सहजा नन्दाय सद्वर्णिने वर्णिवेशरमणीय दर्शनम् मन्दहासरुचिरा ननाम्बुजम् पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः ॐ अवतारिणे श्री हरिकृष्णाय घनश्यामाय श्री सहजानंद स्वामिने नमो नमः। बोलो स्वामीनारायण भगवाननी जय। हरे कृष्ण महाराजनी जय। लक्ष्मी नारायण देवनी जय। नारायण मुनि देवनी जय। लाडीला श्री घनश्याम महाराजनी जय। कृष्ण कन्हैया लाल की जय। रामचंद्र भगवान की जय। विघ्न विनायक देव की जय। कष्ट भंजन देव की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव। दिव्य मंदिर में सुवर्ण सिंहासन में विराजमान अनंत कोटि ब्रह्मांड आधार समस्त कल्याण गुणना सागर अपना सौना प्राण प्यारा वाला वाला लाडीला श्री घनश्याम महाराज दिव्य कथाना प्रणेता साधु हृदय पूज्यपाद गुरुजी पूज्यपाद हरिप्रकाश दास जी स्वामी पूज्यपाद हरिनारायण दास जी स्वामी अधिक सर्वे ब्रह्मनिष्ठ वंदनीय संतो पार्षदवर्य भगत जी अधिक सर्वे पार्षदों તેમજ આ કથાના તમામ યજમાન શ્રીઓ કથા શ્રવણનો લાભ લઈ રહેલા એવા સર્વે ભાવિક ભક્તજનોને મારા ભાવથી જય સ્વામિનારાયણ। વહાલા ભક્તજનો,
શ્રીમદ ભાગવતની આ ભાગીરથી વહી રહી છે. શુકદેવજી મહારાજ રાજા પરીક્ષિતને ગંગા કિનારે શુક્રતાલ સ્થાનમાં આ કથાનું રસપાન કરાવી રહ્યા છે. આ કથા સાંભળતા એટલો બધો આનંદ આવે છે. પરીક્ષિત રાજાને ભૂખ તૃષા આ બધું શમી ગયું છે. કારણ કે આ કથાનો રસ જ એવો છે, અમૃતમય રસ છે. જે એકવાર અમૃત પીવે એ અમર થઈ જાય છે. એને ફરીને ક્યારેય મરવું પડતું નથી. એમાં કથાવાલા ભક્તજનો એવી છે, જે કોઈ પણ જીવાત્મા કથાનું શ્રવણ કરે એને અમર બનાવી દે છે. ફરીને એને જન્મ મરણ ગર્ભવાસ કે લખ 84ના ફેરામાં ફરવું પડતું નથી. એવી આ અદ્ભુત કથા છે. વિદુરજી અને મૈત્રેયજીનો સંવાદ ચાલી રહ્યો છે. મૈત્રેય મહર્ષિ વિદુરજીને આ બધી કથા સંભળાવે છે. સવે સ્વાયં ભુવઃ સમ્રાટ પ્રિયઃ પુત્ર સ્વયં ભુવઃ પ્રતિલભ્ય પ્રિયાં પત્નીમ કિમ ચકાર તતો મુને કિમ ચકાર તતો મુને. મૈત્રેય મહર્ષિ વિદુરજીને આ કથા સંભળાવે છે. બ્રહ્માજીએ પોતાના સર્જનનું અતિ શ્રેષ્ઠ સર્જન એટલે કે માનવ કર્યું. બ્રહ્માજીના શરીરમાંથી સ્ત્રી અને પુરુષનું યુગલ પ્રગટ થયું. એ પુરુષ એટલે કે મનુ મહારાજા અને સ્ત્રી એટલે કે શત્રુપા દેવી. મનુ અને શત્રુપાનું આ દિવ્ય યુગલ બ્રહ્માજીના શરીરમાંથી પ્રગટ થયું અને ત્યારથી આ સૃષ્ટિમાં મૈથુન સૃષ્ટિનો પ્રારંભ થયો. મૈત્રેયજી કહે છે, મનુ અને શત્રુપા થકી 5 સંતાનો ઉત્પન્ન થયા. એમના 2 દીકરાઓ પ્રિયવ્રત અને ઉત્તાનપાદ રાજા થયા અને 3 દીકરીઓ થઈ. એક આકુતિ, બીજા દેવહૂતિ અને ત્રીજા પ્રસૂતિ. જેમાંના આકુતિના વિવાહ રુચિ પ્રજાપતિ સાથે કરવામાં આવ્યા. દેવહૂતિના વિવાહ કરદમ ઋષિ સાથે કરવામાં આવ્યા અને પ્રસૂતિના વિવાહ દક્ષ પ્રજાપતિ સાથે કરવામાં આવ્યા. એમાં દેવહૂતિ અને કરદમની વાત આ તૃતીય સ્કંધમાં અંત ભાગમાં આવશે. આવી રીતે આ 5 સંતાનો મનુ થકી ઉત્પન્ન થયા અને એનાથી આખા સંસારમાં સૃષ્ટિની વૃદ્ધિ થઈ. હવે વાલા ભક્તજનો, મનુ મહારાજા એમણે કેવી રીતે આ સૃષ્ટિ ઉપર, આ જગત ઉપર વસવાટ કર્યો, કેવી રીતે એ સૃષ્ટિની વૃદ્ધિ થઈ, એ બધી કથા આવે છે. વિદુરજીએ કીધું છે, સ્વયં સવૈ સ્વાયં ભુવઃ સમ્રાટ પ્રિયઃ પુત્રઃ સ્વયં ભુવઃ પ્રતિલભ્ય પ્રિયામ પત્નીમ કિમ ચકાર તતો મુને. હે મુનિવર, મને હવે એ કહો, બ્રહ્માજી થકી સ્વયંભૂ મનુ ઉત્પન્ન થયા. એ બ્રહ્માજીના પ્રિય પુત્ર છે, જે સમ્રાટ છે. એ સ્વયંભૂ મનુએ પોતાની પત્ની શત્રુપા દેવી એમને પ્રાપ્ત કરી અને શું કર્યું એ કથા મને કહો. આ કથા વિદુરજી શું કામ સાંભળવા માગે છે એ પણ કહે છે. ચરિતમ તસ્ય રાજર્ષેર આદિ રાજસ્ય સત્તમ
બ્રૂહી મે શ્રદ્ધાનાય વિશ્વક્સેનાશ્રયો હ્યસૌ. હે મૈત્રેયજી, મને આ કથા કહો, કારણ કે આ કથામાં ભગવાનનો સંબંધ ભળેલો છે. ભગવાનના સંબંધવાળી એક એક કથા, એક એક વાત એ દિવ્ય છે. આપણા જીવનને આનંદ પમાડનારી છે, શાંતિ પમાડનારી છે. એ રાજર્ષિનું મને ચરિત્ર કહો, જે આ સૃષ્ટિના આદિ રાજા થયા. પહેલામાં પહેલા રાજા હોય તો મનુ રાજા. એની કથા મને સંભળાવો, કારણ કે મને કથા સાંભળવામાં શ્રદ્ધા જાગી છે. હવે ભગવાનના ચરિત્રો, આ કથા એવી છે, એક પછી એક સાંભળીએ કથા તો આપણને એમાં વિશેષ શ્રદ્ધા જાગે. હજી કાંઈક મને સંભળાવો, હજી કાંઈક સંભળાવો, આવી અંદરથી જિજ્ઞાસા વૃત્તિ જાગે છે. એવી આ દિવ્ય કથા છે. કારણ કે આ કથામાં પરમાત્માનો સંબંધ છે. અને એ રાજા પણ એવા હતા કે જે અખંડ ભગવત પરાયણ હતા. વિશ્વક્સેનાશ્રયો હ્યસૌ, એમને પરમાત્માનો આશ્રય હતો. એટલા માટે મને એના ચરિત્રની કથા કહો. કારણ કે આ ભાગવત શાસ્ત્રની અંદર કા ભગવાનના ચરિત્ર છે, કા ભગવાનના ભક્તના ચરિત્ર છે. બસ એ સિવાય બીજી કોઈ વાત નથી. એટલે જ આને ભાગવત કહે છે. ભગવાન સંબંધી એટલે ભાગવત. ભગવાનના ભક્ત સંબંધી કથા છે. કા પરમાત્માની કથાઓ આવશે, પરમાત્માને પામી ગયા એવા મોટા મોટા ભક્તોની કથા આવશે. અને ભગવાનની કથા ઓછી હોય ને ભગવાનના ભક્તોની કથા જાજી છે. કારણ કે આપણે એમના જીવનમાંથી એ શીખવાનું છે કે એ લોકો કેવી રીતે જીવન જીવી ગયા, સંસારમાં રહી અને કેવી રીતે ભગવાનનું એમણે ભજન કર્યું. એ આપણને ઉપદેશ આ કથામાંથી મળે છે. માટે મનુષ્ય દેહનો મોટામાં મોટો એ લાભ છે કે ભગવાનનો આશ્રય કરવો, પરમાત્માને શરણે જવું. તો જ આપણું બધું જ કાર્ય છે એ સાર્થક થાય. બાકી ગમે એટલો શ્રમ કરશું પણ ભગવાનનો આશરો ન હોય તો આખી દુનિયામાં દોટ દઈએ પણ કાંઈ ફળ મળે નહીં, એના જેવું થાય. એટલા માટે વિદુરજી કહે છે, શ્રુતસ્ય પુંસાં શુચિરશ્રમસ્ય, શ્રુતસ્ય પુંસાં શુચિરશ્રમસ્ય, શ્રુતસ્ય પુંસાં શુચિરશ્રમસ્ય, શ્રુતસ્ય પુંસાં શુચિરશ્રમસ્ય, નન્વંજસા સુરીભિરીડિતોર્થઃ, નન્વંજસા સુરીભિરીડિતોર્થઃ, નન્વંજસા સુરીભિરીડિતોર્થઃ, નન્વંજસા સુરીભિરીડિતોર્થઃ, યત્તદ્ગુણાનુશ્રવણં મુકુન્દ, યત્તદ્ગુણાનુશ્રવણં મુકુન્દ, યત્તદ્ગુણાનુશ્રવણં મુકુન્દ, યત્તદ્ગુણાનુશ્રવણં મુકુન્દ, પાદારવિંદં હૃદયેષુ યેષાં, પાદારવિંદં હૃદયેષુ યેષાં, શ્રુતસ્ય પુંસાં શુચિરશ્રમસ્ય, શ્રુતસ્ય પુંસાં શુચિરશ્રમસ્ય. વિદુરજી કહે છે કે જેમના હૃદયમાં શ્રી મુકુંદના ચરણ કમળ વિરાજે છે, એ ભક્તજનોના ગુણનું શ્રવણ કરવું એ જ મનુષ્યના જન્મનો મોટામાં મોટો લાભ છે.
આ સિવાય બીજો કોઈ લાભ નથી. વિચાર કરીએ આપણે કે આ મનુષ્ય દેહ ધારણ કરીને આપણે ક્યાં બીજે લાભ માન્યો છે. વિદુરજી જેવા મહાત્માના સંદર્ભે આ દેહનો મોટો લાભ શું છે? આ કથા સાંભળવીને વાલા ભક્તજનો, એ જ મનુષ્ય દેહનો મોટો લાભ છે. કારણ કે આ પરમાત્માના એવા ભક્તજનો થઈ ગયા, એમના જે ચરિત્રો છે સાંભળવા ક્યાંથી મળે? એમાં આ ભાગવત શાસ્ત્ર છે, ચરિત્રોથી ભરપૂર શાસ્ત્ર છે. ભગવાનના ચરિત્રો છે, ભગવાનના ભક્તોના ચરિત્રો છે. એ સાંભળવાથી મનુષ્યને સાચી શાંતિ થાય છે. અને જે વ્યક્તિ પરમાત્માના ચરિત્રો સાંભળતો નથી, ભગવાનના ભક્તની કથાઓ સાંભળતો નથી, એનો મનુષ્ય જન્મ છે નિરર્થક છે. કોઈ ફાયદો નહીં એને આ મોંઘો મનુષ્ય દેહ મળ્યા થકી. પણ ગઈકાલે આપણે જોયું તો આ મનુષ્ય દેહ કેટલો મોંઘો છે. વૈજ્ઞાનિકોએ તો એની કિંમત એટલી બધી આંકી છે, $6,000 ટ્રિલિયન એક મનુષ્ય દેહની કિંમત છે. સંપૂર્ણ હોય તો, એકાદ અંગમાં ખોડખાપણ હોય તો એટલા ઓછા. ચોર્યાસી લાખ યોનિઓમાં ફેરા ફરીએ ત્યારે ભરતખંડને વિશે મનુષ્યનો દેહ આવે છે. એટલો આ દુર્લભ છે. અને એ મનુષ્ય દેહ પામી અને આપણને આ કથા સાંભળવા મળે છે, એ આપણા બધાના બહુ મોટા ભાગ્ય છે. મોટા ભાગ્ય વગર આ કથા સાંભળવા મળતી નથી. જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભેત. ભાગવત શાસ્ત્ર તો એને સાંભળવા મળે કે જેના અનંત જન્મના પુણ્ય ઉદય થયા હોય. આપણે બધા આજ ફાવી ગયા છીએ. આ કથા આપણને સાંભળવા મળે છે. ગમે એટલા કાર્યો કરીએ એનું ફળ, અંતિમ ફળ એ આ છે, પરમાત્માના ચરિત્રો સંભળાય. દીર્ઘકાળ સુધી કરેલા શાસ્ત્રનો અભ્યાસ હોય તો શાસ્ત્ર અભ્યાસનું ફળ પણ વિદુરજીએ એ બતાવ્યું કે ભક્તજનોના ગુણનું શ્રવણ કરવું. કે જે ભક્તો પરમાત્માના ચરણારવિંદમાં અખંડ લીન રહે છે, અખંડ એ ભગવાનનું ભજન કરે છે, એ ભગવાનના ભજને કરી અને ભક્ત પણ એવા મોટા થઈ જાય છે કે એના પણ ગુણ આ લોકની અંદર ગવાય છે. એની પણ કથાઓ થાય છે. ભગવાનના સંબંધથી ભક્તની ઊંચાઈ કેટલી બધી વધી જાય છે. જે બુદ્ધિશાળી વ્યક્તિ હોય એ પોતાનો સમય આ કથા વાર્તા શ્રવણ કરવામાં વિતાવે છે. બાકી મૂર્ખ માણસો તો આખો દિવસ ગ્રામ્ય વાર્તા કરવામાં જ સમય પસાર કરે છે. કા વ્યસનમાં, કા ફેશનમાં, નિદ્રામાં, વિષય ભોગમાં મૂર્ખ માણસનો સમય પસાર થતો હોય છે. ભગવદ ભક્તો હોય, સજ્જન પુરુષોનો સમય તો પરમાત્માની આ કથામાં પસાર થાય, શાસ્ત્ર ચર્ચામાં પસાર થતો હોય છે. કાવ્ય શાસ્ત્ર વિનોદેન કાલો ગચ્છતિ ધીમતા. જે બુદ્ધિશાળી વ્યક્તિઓના મોટા ભાગનો સમય કાવ્ય શાસ્ત્ર વિનોદેન, એને એમાંથી આનંદ આવે છે. પરમાત્માના ચરિત્રો સાંભળવાથી, શાસ્ત્રોનું શ્રવણ કરવાથી. અને બીજા વ્યક્તિઓ વ્યસનેન ચ મૂર્ખાણામ નિદ્રયા કલહેન ચ. કલહ કરવામાં, એકબીજાની કાપાકૂપ કરવામાં, આમાં જ સમય મોટા ભાગનો પસાર થઈ જાય છે. ત્યારે વાલા ભક્તજનો, આપણને આ દિવ્ય લાભ મળ્યો છે તો આ લાભ લઈ લેવો. ખબર નહીં પછી ક્યારે આ કથા સાંભળવા મળશે. એટલા માટે વિદુરજી કહે છે, શ્રુતસ્ય પુંસામ સુચિર શ્રમસ્ય નનુ અંજસા સૂરી ભી રીડિતોર્થ. મોટા મોટા દેવતાઓ પણ એમને વંદન કરે છે. એવો આ દિવ્ય ગ્રંથ છે. ભગવાનના ચરિત્રો તો છે જ, પણ ભગવાનના સંબંધવાળા ભક્તોના ચરિત્રો આમાં છે. એટલા માટે વિદુરજી કહે છે કે હે મહર્ષિ, મને એ ભક્તની કથા કહો કે જેનું મન અખંડ ભગવાનમાં આસક્ત છે, જે પરમાત્માની આજ્ઞાથી આ સૃષ્ટિની ઉત્પત્તિ કરે છે. એવા બ્રહ્માજી અને એના થકી ઉત્પન્ન થયેલા એ મનુ મહારાજા
આદિ રાજા છે એની કથા મને કહો. એમણે કેવી રીતે જીવન જીવવું એ કથા મને કહો. અને ત્યારે મૈત્રેય ઋષિ હવે એ કથા સંભળાવવાનો આરંભ કરે છે. મૈત્રેય ઋષિ કહે છે કે હે વિદુરજી, જ્યારે મનુ અને શત્રુપાનો જન્મ થયો ત્યારે બંને દંપતીઓએ હાથ જોડી નમ્રતાપૂર્વક પોતાના પિતા એવા બ્રહ્માજીને વિનંતી કરી છે, પ્રાર્થના કરી છે કે હે પિતામહ, અમે કયું કર્મ કરીએ, અમને કંઈક આજ્ઞા આપો, જેથી અમારા દ્વારા તમારી સેવા થાય. અમે તમારા સંતાનો છીએ, તમારી સેવા કરવી અમારો પરમ ધર્મ છે, માટે અમને આજ્ઞા આપો, કંઈક સેવા સોંપો, તમે જે કહેશો એ અમે કરશું, જેથી અમારું આ લોકની અંદર પણ સારું થાય અને પરલોકમાં પણ સારું થાય. કેવો એક સંતતિનો ભાવ છે. દીકરાઓએ શું કરવું જોઈએ એ આ કથા આપણને શીખવાડે છે. બ્રહ્માજીએ પછી રાજી થઈ અને મનુ મહારાજાને કીધું છે, સાંભળો, હું તમારા ઉપર ખૂબ રાજી થયો છું, કારણ કે તમે મને એવું કીધું, બે હાથ જોડ્યા, તમે મારા આગળ નમ્ર બન્યા, એટલે હું તમારા પર રાજી થયો છું. અને દીન થઈને તમે એવું કીધું કે મને આજ્ઞા આપો. આ વચન કીધું ત્યાંથી તમારું આત્મસમર્પણ થઈ ગયું છે. તમે મને સમર્પિત થયા છો, માટે હું તમારા પર રાજી છું. એતાવત્યાત્મજૈર્વીર કાર્યાહ્યપચિતિર્ગુરૌ શક્ત્યા પ્રમત્તૈર્ગૃહ્યેત સાદરમ ગતમત્સરૈઃ. આ વિશ્વના દરેક દીકરાઓએ પોતાના માતા પિતા પાસે આગળ શું કરવું જોઈએ એ વાત આપણને બ્રહ્માજી કહે છે, કારણ કે આપણા બધાયના એ પિતા છે. આપણું બધાયનું સર્જન બ્રહ્માજીએ કર્યું છે. એટલે બ્રહ્માજી કહે છે કે જગતના દરેક દીકરાઓએ, દરેક સંતાનોએ આ કરવું જોઈએ, પોતાના મા બાપ આગળ બે હાથ જોડી એની આજ્ઞામાં વર્તવાનો સંકલ્પ કરવો જોઈએ, પોતાની શક્તિ પ્રમાણે એમની સેવા કરવી જોઈએ. અને વાલા ભક્તજનો, આપણે પણ એ પરમાત્માના જ સંતાનો છીએ. અને ભારત દેશની આ સંસ્કૃતિ છે, માતા અને પિતાની સેવા કરવી એ આ દેશની અંદર શીખવાડવામાં આવે છે. આપણા પ્રથમ ગુરુ એ આપણા મા બાપ છે. એમના થકી આપણને જન્મ મળ્યો છે. બહુ મોટું ઋણ આપણા ઉપર એમનું છે. એટલા માટે ઉપનિષદોની અંદર એવું કીધું, માતૃદેવો ભવ પિતૃદેવો ભવ. માતા અને પિતાને દેવ સમાન માનનારી આ સંસ્કૃતિ છે. એટલા માટે ભારતની જે સંસ્કૃતિ છે વિશ્વ વંદનીય છે, કારણ કે જગતની બીજી સંસ્કૃતિઓ છે એમાં મા બાપનો આટલો બધો આદર નથી કરાતો. એમાં તો દીકરાઓ 18 વર્ષના થાય પછી સ્વતંત્ર થઈ જાય બધું, મા બાપ એના રસ્તે, દીકરાઓ એના રસ્તે. ભારતમાં એવું નથી. આ હિન્દુ સંસ્કૃતિ આપણને એ શીખવાડે છે, મા બાપને રાજી કરવા, પોતાના પિતાને રાજી કરવા, એની આજ્ઞા પ્રમાણે વર્તવું. અને એના જેવું આ દુનિયાની અંદર બીજું કોઈ પુણ્ય કાર્ય નથી, બીજું કોઈ સત્કર્મ નથી. મા બાપની સેવા કરવી, અને સેવા કરીએ તો આપણને એમના આશીર્વાદ મળે છે. ગમે એની તમે સેવા કરો એટલે તરત રાજી થઈ જાય એ વ્યક્તિ. મા બાપની સેવા કરીએ તો એનો રાજીપો ઓટોમેટિક મળી જાય. પછી આપણે કેવું ન પડે કે અમને આશીર્વાદ આપો, અમારું સારું થાય એવું કંઈક કરો. આપણે કંઈક સારું કરીએ તો એ આપણા ઉપર રાજી જ હોય, એ થઈ જાય. રાજીપો છે અંદરની ચીજ છે, એ હૃદયમાંથી આવે છે. આપણા સત્કર્મોને આધારે, આપણી સેવાને આધારે એ આપણા ઉપર રાજી થતા હોય છે. આશીર્વાદ કાંઈ એમનેમ ન મળે. આ કાંઈ રીંગણા બટેકા થોડા છે કે એમનેમ વેચાઈ જાય? એ એમને મળતા નથી. એની માટે રૂપિયા દેવા પડે છે. આશીર્વાદ લેવા માટે તો કેટલું કરવું પડે, એમની સેવા કરવી પડે, એમની આજ્ઞામાં રહેવું પડે, સમર્પિત થવું પડે.
બ્રહ્માજીએ કીધું મનુ મહારાજને, તમે અમને સમર્પિત થયા છો માટે તમારા ઉપર ખૂબ રાજી છું. બાકી તો આજના સંતાનો છે એ મા બાપને તરછોડે છે. આપણને દુઃખ એ વાતનું થાય કે આપણે એ સંસ્કૃતિના લોકો છીએ, એ મનુના આપણે સંતાનો છીએ અને એના સંતાન થઈ અને આ કર્મ કરતા આપણને શરમ ન આવે. આજના કિસ્સાઓ આપણે વાંચીએ ત્યારે આપણને ખ્યાલ આવે, મા બાપને પણ ઘરમાંથી કાઢી મૂકે છે. એ દીકરાઓએ ક્યારેય ન કરવું જોઈએ. એમણે આપણને પાળી પોષી અને મોટા કર્યા, આપણો ઉછેર કર્યો, કેટલું સહન કરી અને આપણને મોટા કર્યા, અને જ્યારે એ વૃદ્ધ થાય ત્યારે આપણે એને ઘરમાંથી કાઢી મૂકીએ છીએ. બહુ દુઃખની અને ખેદની વાત છે. એક પ્રસંગ અહીંયા બની ગયેલો એ તમને કહું. ઘણા વર્ષો પહેલા એક વૃદ્ધ દાદા મંદિરની અંદર આવ્યા. બપોરનો સમય 11 વાગ્યા હશે, 11:15. મંદિરમાં કોઈ હતું નહીં, સભા મંડપમાં આવ્યા, સંતો કોઈ હતા નહીં ત્યારે, એટલે ખુરશી નાખીને બેઠા. 10-15 મિનિટ બેઠા એટલે માનસી પૂજાનો ટાઈમ થયો એટલે બધા સંતો ત્યારે સભા મંડપમાં આવ્યા. પ્રથમ આપણા મોટા સ્વામી હતા એ આવ્યા. એમણે જોયું કે દાદા કોક નવા આવ્યા લાગે છે. સ્વામી એમની પાસે ગયા, પૂછ્યું કે દાદા કયું ગામ, ક્યાંથી આવો છો, તમારું નામ શું? કારણ કે વ્યક્તિ પહેલી વાર મળે એટલે સહજ સ્વાભાવિક રીતે આપણે પરિચય પૂછીએ. સ્વામી આ બધું પૂછ્યું અને સ્વામીએ જ્યાં પૂછ્યું ને ત્યાં ઓલા દાદા ધ્રુસકે રડવા લાગ્યા. આંખમાંથી ચોધાર આંસુઓ પડે. સ્વામી પણ ગળગળા થઈ ગયા કે આ દાદાને કેટલું દુઃખ પડતું છે. માથે હાથ મૂક્યો, આશ્વાસન આપ્યું, શું તમને દુઃખ છે, મને વાત કરો. ત્યારે એ દાદાએ રડતા હૃદયે જવાબ આપ્યો, સ્વામી શું તમને હું વાત કરું મારા દુઃખની, કોની આગળ આ દુઃખ રજૂ કરવું મારે? મારા 2 દીકરાઓ છે, એને મેં પાળી પોષી અને મોટા કર્યા, લાડકોડથી એનો ઉછેર કર્યો, ભણાવ્યા ગણાવ્યા. આજ ખૂબ મોટી પોસ્ટ ઉપર એ વ્યક્તિઓ છે, મારા 2 દીકરા. પણ દુઃખ ત્યારે થયું કે આજે સવારે એ બે દીકરાઓએ મને ઘરમાંથી કાઢી મૂક્યો મને ઘરમાંથી. તમારા માટે આ ઘરમાં સ્થાન નથી, જાઓ, જતા રહ્યો. હવે વૃદ્ધ દાદા હોય ક્યાં જાય, કોનો આશરો લે? લાકડીના ટેકે ચાલતા ચાલતા મંદિરે આવ્યા. સ્વામી આશ્વાસન આપ્યું, પછી જમાડ્યા. આ પરિસ્થિતિ છે. આ સાંભળીએ ત્યારે દુઃખ થાય આપણને. સંતાનથી સેવા ચહો, સંતાન છો સેવા કરો. સંતાનથી સેવા ચહો, સંતાન છો સેવા કરો. જેવું કરો એવું ભરો, એ ભાવના કદી ભૂલશો નહીં, મા બાપને ભૂલશો નહીં. આપણે આશા રાખીએ છીએ, તમે લોકો આશા રાખતા હો, તમારા દીકરાઓ એ તમારી સેવા કરે. નાના હોય ત્યારે એમ થાય કે મોટા થઈને અમારી સેવા કરશે. સેવા ચાહવાની જે ઈચ્છા છે કે કોક અમારી સેવા કરે, તો તમારે એ પણ વિચારવું જોઈએ કે મારે પણ મારા માવતરની સેવા કરવી જોઈએ. આપણે સેવાની અપેક્ષા ત્યારે જ રાખી શકીએ કે જ્યારે આપણે બીજાની સેવા કરી શકીએ. કોઈને તો ખાવા ના મળે, વારા કાઢે દાદાના. બોલો, 30 દિવસ નાના ભાઈને ત્યાં રહેવાનું, 30 દિવસ મોટા દીકરાને ઘરે રહેવાનું. 2 દાદા એકવાર ભેગા થઈ ગયા. એકાદશીનો પવિત્ર દિવસ હતો. એટલે એક દાદા કહે કે આજ તો અખંડ મંદિરમાં બેસીને ભજન કરવું છે. કેમ? તો કે આજે એકાદશી છે પવિત્ર, એટલે કાંઈ જમવાનું છે નહીં, અખંડ ભજન કરવું છે.
અને ત્યારે બીજા દાદાના હૃદયમાંથી એવા ઉદ્ગારો નીકળ્યા. એક હોંશે હોંશે એકાદશી રહેતા હતા અને બીજા દાદાએ કીધું કે મારે આજ ઘરે જવું નથી, મારે મંદિરમાં બેસીને ભજન કરું. તો કે તમારે કેમ, તમે ક્યારે એકાદશી રહેતા નથી? તો કે હું એકાદશી નથી રહેતો, પણ હું આજે 31મી તારીખ રહ્યો છું. તો કે આ વળી કઈ તારીખ? કોઈ સોમવાર રે, કોઈ શનિવાર રે, 31મી તારીખ વળી કઈ રીતે? ત્યારે ઓલા દાદાએ કીધું કે મારે 2 દીકરા છે અને 2 દીકરાએ મને વારા કરી દીધા છે. 30 દિવસ પેલા ભાઈને ઘરે રહેવાનું, ત્યાં જમવાનું, અને બીજા 30 દિવસ બીજા ભાઈને ઘરે રહેવાનું. આજે 31 તારીખ છે એટલે આજે મારે ઉપવાસ છે. 30 દિવસના વારા ને 31 તારીખે ઉપવાસ કરવો પડે. ત્યારે આપણે બધાએ વિચાર કરવાની જરૂર છે કે આપણે કોની સંસ્કૃતિના છીએ. બ્રહ્માએ સર્જેલી આ સંસ્કૃતિ છે, એમણે બાંધેલી આ પરંપરા છે, આ રીત છે, એની અંદર રહીએ તો આપણા ઉપર રાજી થાય. હિન્દુ સંસ્કૃતિ તો એવી સંસ્કૃતિ છે કે જેની આખી દુનિયા વખાણ કરે છે. ત્યારે સંસ્કૃતિમાં રહીને આપણે આ કરીએ એ બહુ ખેદની વાત કહેવાય. બાકી આ સંસ્કૃતિનું ગૌરવ વિશ્વના ફલક ઉપર છવાયેલું છે. શાહજહાએ પણ આ સંસ્કૃતિના વખાણ કર્યા હતા. પોતાના દીકરો ઔરંગઝેબ હતો, અત્યંત કુપુત્ર, એના બાપને જેલમાં પૂરી દીધો. દિલ્હીના ગાદીનો રાજા હતો, રાજાને જેલમાં પૂરી અને પોતે ગાદી ઉપર બેસી ગયો. એટલું બધું દુઃખ દે, ખાવા આપે નહીં. એકવાર પાણીનું જે માટલું હશે, પાણી પીવાનું પાત્ર માટીનું, પીતા પીતા એકવાર ફૂટી ગયું. ત્યારે બીજું પાત્ર માંગ્યું. ત્યારે ઔરંગઝેબે એવું કીધું એના પિતાને, ये बर्तन फूट गया है मगर तेरा हाथ तो नहीं टूटा ना, आ 2 हाथ से पानी पी लेना. પાણી પીવા માટે પાત્રય ન આપ્યું. અને ત્યારે એ શાહજહાંના મુખમાંથી એવા શબ્દો નીકળ્યા કે આ જ્ઞાતિની અંદર આવું છે, એના કરતા તો હિન્દુ અને ધન્યવાદ છે કે જીવતા તો પોતાના મા બાપની સેવા કરે છે, પણ મર્યા પછી એની પાછળ તર્પણ કરે છે, શ્રાદ્ધ ક્રિયાઓ કરાવે છે. એ હિન્દુ સંસ્કૃતિને ધન્યવાદ છે. શાહજહાંના મુખમાંથી નીકળેલા શબ્દો છે. આ સંસ્કૃતિ આપણી છે વાલા ભક્તજનો. એ શ્રવણ કુમારને યાદ કરીએ. પોતાના પિતાની સેવા કરવા માટે એણે પોતાની પત્નીનો પણ ત્યાગ કરી દીધો, અને આજે એનાથી ઊંધું થાય છે. પત્નીના કહેવાથી મા બાપનો ત્યાગ કરી દે છે લોકો, પણ એ વિચાર નથી કરતા કે એ મા બાપે અત્યાર સુધી મને પાળ્યો છે, પોષો છે. મારું જે કાંઈ પણ સ્ટેટસ છે એ મારા મા બાપને કારણે છે. પણ ત્યારે દુઃખ થાય કે દીકરો જે મા બાપને તરછોડે છે. શ્રવણજીએ તો પોતાની પત્નીનો ત્યાગ કરી કાવડ લઈ અને મા બાપને એમાં બેસાડી અને તીર્થની યાત્રાઓ કરાવી. આ દીકરાઓએ શીખવા જેવું છે. એટલા માટે બ્રહ્માજી કહે છે, શક્ત્યા પ્રમત્તેર ગૃહ્યેત સાદરમ ગતમત્સરૈ. તમે આ જે કાર્ય કર્યું છે એના ઉપરથી હું તમારા ઉપર ખૂબ રાજી છું. તમે મારી બહુ મોટી સેવા કરી છે. આટલું ખાલી વચન કહીને તોય રાજી થઈ જાય, તોય એના હૃદયના આશીર્વાદ આપણને મળી જાય. આ સત્કર્મ છે મોટામાં મોટું. હિન્દુ સંસ્કૃતિની રીત છે. જીવતા મા બાપની સેવા તો થાય જ છે અહીંયા, પણ મૃત્યુ થાય, મરે પછી પણ એની પાછળ જો ક્રિયા થતી હોય તો એક જ આપણી હિન્દુ સંસ્કૃતિ છે, એમાં આ કાર્ય થાય છે. બીજી કોઈ સંસ્કૃતિમાં આપણને આ જોવા ન મળે. એની પાછળ શ્રાદ્ધ થાય, તર્પણો કરે, આવી કથાઓ બેસાડે. આ કથા એટલા માટે જ બેઠી છે ને. અમારા યજમાન પરિવારના બહુ મોટા ભાગ્ય છે આજે કે એમના પિતૃઓની પાછળ આજે એમણે આ શ્રીમદ ભાગવત જેવા ગ્રંથની કથા બેસાડી છે.
તાલીઓના નાદથી વધાવી આપણે. તમારો દાખલો આજ સફળ થઈ ગયો. જેમાં સંપત્તિ વાપરી લેખે લાગી ગઈ, ફરીને ક્યારે આવો લાભ મળે? એ પિતૃઓએ બેઠા બેઠા રાજી થતા હશે ને આશીર્વાદ દેતા હશે કે નહીં, અમારી પાછળ અમારા દીકરાઓએ આ સારું સત્કર્મ કર્યું છે. હું તો કહું ઈ અહીંયા કથા સાંભળવા આવ્યા હશે, હોલ આ વખતે ખાલી છે, એકાદા ખૂણામાં બેઠા બેઠા એ કથા સાંભળતા હશે અને તમારા ઉપર રાજી થતા હશે. એમનો રાજીપો મળી જાય છે. કંઈક સત્કર્મ કરીએ એનાથી આશીર્વાદ ઓટોમેટિક મળે છે. બ્રહ્માજી ખૂબ રાજી થયા. મનુ મહારાજે કીધું, રાજી થયા હોય તો અમને આજ્ઞા આપો, અમે શું કરીએ? બ્રહ્માજી એક વાક્ય કીધું, શક્ત્યા પ્રમત્તેર ગૃહ્યેત સાદરમ ગત મત્સરેહી. તમે શત્રુપા થકી સંતાનોની ઉત્પત્તિ કરો, એ મારી ઈચ્છા છે ને ભગવાને મને એટલા માટે આ આજ્ઞા આપી છે સૃષ્ટિ સર્જવાની માટે. તમે મારા આ કાર્યની અંદર મને ઉપયોગી થાવ, સહયોગી થાવ, સંતાનોની ઉત્પત્તિ કરો. પરંતુ બ્રહ્માજીએ ખાલી સંતાનો નથી કીધા, ગત મત્સરેહી, શત્રુપા થકી ગુણવાન સંતાનોની ઉત્પત્તિ કરો. સદગુણી સંતતિ હોય એ કામ લાગે. બાકી શિવજીને આજ્ઞા કરી હતી બ્રહ્માજીએ, પણ શિવજીએ કેવા ઉત્પન્ન કર્યા? ભૂત, પ્રેત, પિશાચ, ડાકીની, રાક્ષસો, આ બધાની સૃષ્ટિ મીંડા સર્જવા. તો એ બધા ભેગા થઈને સૃષ્ટિને ખાવા માંડ્યા. પછી બ્રહ્માજીએ કીધું કે આવું ક્યાં તમને કરવાનું કીધું હતું, માટે બંધ કરો હવે. એનાથી બ્રહ્માજી રાજી થયા નહીં. એટલે હવે કહે છે, તમે જો સૃષ્ટિ સર્જન કરો, સંતાનની ઉત્પત્તિ કરો, તો ગુણવાન સંતતિની ઉત્પત્તિ કરજો. ધર્મનું પાલન કરી અને યજ્ઞો વડે એ ભગવાનની આરાધના કરો અને પ્રજાનું પાલન કરો, જેથી હું પણ રાજી થઈશ અને પરમ પિતાએ પરમાત્મા પણ રાજી થશે, ભગવાન પણ રાજી થાય છે. યેશામ ન તુષ્ટો ભગવાન, જ્યાં સુધી ભગવાન રાજી ન થાય ત્યાં સુધી મનુષ્યની દરેક ક્રિયાઓ વ્યર્થ છે. યેશામ ન તુષ્ટો ભગવાન યજ્ઞલિંગો જનાર્દન તેષામ શ્રમો શ્યપરથાય યદાત્મા નાદૃત સ્વયં. ગમે એટલા સાધનો કરે, ગમે એટલી એમાં કળા હોય, ગમે એટલી આવડતો હોય, પણ પરમાત્માને મોટા પુરુષ એના ઉપર રાજી ન હોય તો એ કરેલું બધુંય પાણીમાં જ ગયું, વ્યર્થ છે કરેલું. માટે રાજી કરવાનો પ્રયત્ન કરો. ભગવાન અને સંતો રાજી થાય એવું કંઈક કરો. એ જ પુણ્ય કાર્ય છે. અને તો જ આત્માનો આદર કર્યો કહેવાય, નકર આત્માનો પણ અનાદર થયો કહેવાય. માટે આ દેહે કરી અને ભગવાન રાજી થાય, આપણને એવા સત્પુરુષ મળ્યા છે એ રાજી થઈ જાય એવું કાર્ય કરી લેવું. એના રાજીપામાં બધું આવી ગયું, બધા સાધન એમાં સમાઈ ગયા, આપણે કંઈ કરવાનું રહે નહીં. એના રાજીપામાં બધું આવી જાય છે, સાધન કરવાની જરૂર ના પડે. આવો રાજીપો છે. એટલે બ્રહ્માજી કહે છે, માટે ભગવાનને રાજી કરો. પિતાની આજ્ઞા પાળી, પિતા તો રાજી થાય, સાથે સાથે ભગવાન પણ રાજી થાય છે. અને ત્યારે જ એણે બધા સાધનો કર્યા કહેવાય. એ કૃતકૃત્ય થઈ જાય છે. પછી એને કોઈ સાધન કરવાનું બાકી રહેતું નથી. આમ બ્રહ્માજીએ આજ્ઞા કરી કે તમે આ સૃષ્ટિની ઉત્પત્તિ કરો, સંતતિ સર્જો. અને ત્યારે મનુ મહારાજે ફરી અને હાથ જોડી બ્રહ્માજીને કીધું છે, આદ્યશેહમ ભગવતો વર્તયામિ વસુદન. आदेशेऽहं भगवतो वर्तयामि वसूदन. आदेशेऽहं भगवतो वर्तयामि वसुदन. आदेशेऽहं भगवतो वर्तयामि
जानी स्थानं त्वेहानुजाने स्थानं त्वेहानुजानी स्थानं त्वेहानुजाने प्रजानां मम च प्रभो प्रजानां मम च प्रभो आदेशेऽहं भगवतो वर्तेयामि वसूदन आदेशेऽहं भगवतो वर्तेयामि वसूदन મનુ મહારાજા બે હાથ જોડી અને કહે છે કે જેવી તમારી આજ્ઞા, આદેશે હમ ભગવતો વર્તેયામ ઇવ સૂદન, હું તમારી આજ્ઞા પ્રમાણે વર્તીશ. દીકરાએ આજ્ઞા માગવી જોઈએ, પછી જે આજ્ઞા કરે ત્યારે હું એ પ્રમાણે વર્તીશ એવી દ્રઢ બાહે ધરી પણ આપવી જોઈએ. પરંતુ એક પ્રશ્ન મને છે, સ્થાનમ ત્વિહાનું જાની પ્રજાનામ ચ મમ પ્રભો. હે પિતામહ, આપે મને સૃષ્ટિનું સર્જન કરવાનું કીધું, સંતાનની ઉત્પત્તિ કરવાનું કીધું, પણ એ મારી પ્રજાઓ રહેશે ક્યાં એ તો મને બતાવો. અમારે ક્યાં રહેવું, શું ખાવું, કેવી રીતે વર્તન કરવું, આ બધું પણ અમને કહો. ત્યારે બ્રહ્માજી રાજી થઈ ગયા કે તમારો પ્રશ્ન સાચો છે, વાત સાચી. બ્રહ્માજી રાજી થયા કે વાહ, આ પ્રાણી વિચારશીલ છે. મેં કીધું અને તરત માની લીધું એમ નહીં, એ પોતાના વિચારો છે. આ માનવ છે એ બ્રહ્માનું સર્વોત્તમ સર્જન છે, અને બુદ્ધિ છે એ બુદ્ધિમાં વિચાર કરશે. કાર્ય કરવું તો કેવી રીતે કરવું, કેમ સહેલાઈથી થાય, આ બધા વિચારો એની પાસે હોય છે. વિચારી કરી અને કાર્ય કરે છે. બ્રહ્માજીએ કીધું કે રહેવું શું, તો એના માટે મેં સ્થાન નક્કી કરી રાખ્યું છે. પ્રથમ જ આ પૃથ્વીની સર્જના કરી, તમે પૃથ્વી ઉપર જાઓ અને ત્યાં પ્રજા ઉત્પન્ન કરો. પરંતુ આપે કીધું કે પૃથ્વી ઉપર રહો, પણ એ પૃથ્વી અત્યારે છે નહીં. એ વખતે પૃથ્વી રસાતળમાં જતી રહેલી, સમુદ્રની અંદર પૃથ્વી હતી નહીં. યદોક સર્વસત્વાના મહિમગ્ના મહાંભસી અસ્યા ઉદ્ધરણે યત્નો દેવ દેવ્યા વિધીયતા. બ્રહ્માજી સૃષ્ટિની રચનામાં જ્યારે વ્યસ્ત હતા, પ્રથમ પૃથ્વીનું સર્જન કર્યું, પરંતુ એ વ્યસ્તતામાં બ્રહ્માજીને ખબર ન રહી, બીજી બાજુએ પૃથ્વી રસાતળમાં જતી રહી. લાંબા સમય સુધી બ્રહ્માજીએ વિચાર કર્યો કે હવે કરવું શું. જેના ઉપર રહેવા માટે સ્થાન બનાવ્યું હતું એ સ્થાન જ નથી, અમને મોકલવા ક્યાં, એ પૃથ્વીનો ઉદ્ધાર કેવી રીતે કરવો, કેવી રીતે બહાર કાઢવી. કારણ કે મારું તો સર્જન કરવાનું કામ છે, બહાર કાઢવું એ મારું કામ નથી. કારણ કે ત્યાં મારી શક્તિનો અંત આવી જાય છે. બ્રહ્માજી કે હું પણ એ કાર્ય નહીં કરી શકું, તો કરવું શું. આ કથા એ શીખવાડે, જ્યારે જીવનની અંદર મુશ્કેલી આવે, જ્યારે કાંઈક સંકલ્પો થવા માંડે, શું કરવું શું ન કરવું એનું ભાન ન રહે, મથામણ થાય, કાંઈ ઉપાય ન મળે, કોઈ રસ્તો ન મળે, ત્યારે કથા શીખવાડે તમે કોઈના શરણે ન જાતા, એક પરમાત્માને શરણે જાજો, એનાથી તમને રસ્તો ચોક્કસ મળી જશે. ભગવાનના શરણનો પ્રતાપ છે. પરમાત્મા આપણને રસ્તો ગમે તે રીતે કાઢી આપે છે. પણ જ્યારે જ્યારે મૂંઝાઈએ ત્યારે શરત એ છે, ભગવાનને યાદ કરવા જોઈએ, ભગવાનના શરણે જવું જોઈએ, બે હાથ જોડી અને પરમાત્માને પ્રાર્થના કરવી જોઈએ, સ્તુતિ કરવી જોઈએ. બ્રહ્માજીએ વિચાર કર્યો કે અહીંયા મારી શક્તિનો અંત આવ્યો છે, હવે કરવું શું. ભગવાનની તો આજ્ઞા છે, પ્રજાનું સર્જન કરો. સર્જન કરવાનું સ્થાન નથી, કરવું શું. જળમાંથી પૃથ્વીને બહાર કેમ કાઢવી. બ્રહ્માજીએ પછી બે હાથ જોડી અને સર્જનહારને યાદ કર્યા છે કે તારી કૃપાથી હે ઠાકોર, મેં આ સૃષ્ટિનું સર્જન કર્યું, હવે એમાં જ મને મૂંઝવણ થઈ છે, ઉગરવાનો ઉપાય તમે બતાવો.
અને બ્રહ્માજી ત્યારે પરમાત્માને શરણે ગયા, ભગવાનને યાદ કર્યા કે એ ભગવાન જ આ કાર્ય પૂરું કરશે. इत्यभिध्यायतो नासा विवरात् सहसानग इत्यभिज्ञायतो नासा विवरात् सहसानघ इत्यभिध्यायतो नासा विवरात् सहसानग इत्यभिज्ञायतो नासा विवरात् सहसानघ वराह तो को नीरगा वराह तो को नीरगा वराह तो को नीरगा वराह तो को नीरगा अंगुष्ठ परिमाण अंगुष्ठ परिमाण इत्यभिध्यायतो नासा विवरात् सहसानग इत्यभिज्ञायतो नासा विवरात् सहसानघ મૈત્રેય મહર્ષિ કહે છે કે હે વિદુરજી, અને જ્યારે આવી રીતે બ્રહ્માજીએ મૂંઝવણમાંથી બહાર નીકળવાનો ઉપાય ગોત્યો, પરમાત્માને યાદ કર્યા, અને જ્યારે ભગવાનને શરણે ગયા ત્યારે ભક્ત વત્સલ ભગવાન એ બ્રહ્માજીના નાસિકામાંથી સ્વયં બહાર નીકળ્યા. એક નાનકડું એવું વરાહનું સ્વરૂપ એ બ્રહ્માજીના નાસિકામાંથી આવ્યું. બોલીએ વરાહ ભગવાન કી જય. પરમાત્માએ આજ અંગુષ્ઠ સ્વરૂપ ધારણ કર્યું અને વરાહનું રૂપ ધારણ કર્યું. બ્રહ્માજીને છીક આવી એટલે નાસિકામાંથી વરાહ ભગવાન પ્રગટ થયા. આ પરમાત્માની દિવ્યતા છે વાલા ભક્તજનો. ભગવાન ક્યાં ક્યારે ક્યાંથી પ્રગટ થાય એનું કાંઈ નક્કી નથી, પણ ગમે એ રીતે પ્રગટ થાય એ સ્વયં ભગવાન જ હોય છે. એ ગમે દેહ ધારણ કરે, એ ગમે ત્યાંથી પ્રગટ થાય. એ ભગવાનની બધી દિવ્ય લીલાઓ છે. બ્રહ્માજીને છીક આવી. માણસને છીક આવે તો એનાથી દૂર રહેવું પડે, એમાંથી કોરોના નીકળે. પણ આ બ્રહ્માજીની કેવી મોટાઈ છે. બ્રહ્માજીને છીક આવી એમાંથી સાક્ષાત ભગવાન પ્રગટ થયા. પરમાત્માનું સ્વરૂપ એ પ્રગટ થયું. વરાહ ભગવાન. વર એટલે કે શ્રેષ્ઠ, અહ એટલે કે દિવસ, શ્રેષ્ઠ દિવસ. શા માટે? ભગવાને પૃથ્વીને બહાર કાઢી જે દિવસે, એ દિવસ છે એટલે શ્રેષ્ઠ દિવસ. કારણ કે પૃથ્વી આપણા બધાયનું પોષણ કરે છે, આપણને અન્ન આપે, આપણને ફળ આપે, એના આધારે આપણે જીવીએ છીએ અને એના ઉપર જ આપણે રહીએ છીએ. જે દિવસે ભગવાને પૃથ્વીને બહાર કાઢી એ શ્રેષ્ઠ દિવસ છે. અને જો ભગવાન પ્રગટ ન થયા હોત, વરાહ અવતાર ન ધારણ કર્યો હોત, તો વિચાર કરો આપણે ક્યાં રહેતા હોત. આપણું રહેવાનું સ્થાન જ નહોતું. ભગવાને બહાર કાઢી માટે આ પૃથ્વી કોની થઈ? ભગવાનની, આપણી નહીં. જેણે બહાર કાઢી એની પૃથ્વી છે. પણ માણસ શું માને છે? મારી છે, આ મારી જમીન છે, આ મારો દસ્તાવેજ છે. હકીકતમાં આ બધી પરમાત્માની સંપત્તિ છે. એ પૃથ્વીના પતિ સ્વયં વરાહ ભગવાન છે. વરાહ એ પૃથ્વીના પતિ છે. વરાહ ભગવાને આપણા બાપ કહેવાય, ત્યારે આ પૃથ્વી દેવી એ આપણી માં કહેવાય. આપણી ખરી પૃથ્વી, પણ માં.
એમની પણ સ્તુતિ આવે. સમુદ્ર વસને દેવી પર્વત સ્તન મંડલે વિષ્ણુ પત્ની નમસ્તુભ્યમ પાદ સ્પર્શમ ક્ષમસ્વ મે. વિષ્ણુ પત્ની છે. ભૂદેવીની તો પૂજા થાય છે. દક્ષિણની અંદર જ્યારે જ્યારે પૂજાનો વિધિ આવે ત્યારે એ મૂર્તિઓ હોય, એ મૂર્તિમાં ભગવાન હોય, લક્ષ્મીજીની મૂર્તિ હોય અને સાથે ભૂદેવીની પણ મૂર્તિ હોય. કહેતા પૃથ્વી દેવી એમનું પણ પૂજન થાય છે. આ દેવી છે. અને ગમે ત્યારે તમે પૂજા વિધિ કરતા હોવ, માંગલિક કાર્ય કરતા હોવ, ત્યારે સૌ પ્રથમ પૂજા આ પૃથ્વી દેવીની કરવામાં આવે છે. કારણ કે આપણને ધારીને રહી છે, પૃથ્વી ત્વયા ધૃતા લોકા દેવી ત્વમ વિષ્ણુના ધૃતા તમ ચ ધારય મામ દેવી પવિત્રમ કુરુ ચાસનમ. આવી રીતે પ્રાર્થના કરી અને પૃથ્વીનું પૂજન કરવામાં આવે છે સૌ પ્રથમ. કારણ કે જ્યાં બેઠા છીએ એનું પ્રથમ પૂજન કરવું જોઈએ. એટલે આ પૃથ્વી છે એના માલિક કોણ છે? સ્વયં ભગવાન છે. અને આપણી તો એ માં છે. અને જેવી રીતે માં બાળકનું પોષણ કરે છે એવી જ રીતે પૃથ્વી આપણા બધાયનું પોષણ કરે છે. એ ધરતીમાં અનાજ પાકે, ફળ ફળાદિ થાય, ધન ધાન્ય થાય, એણે કરીને આપણું પોષણ થાય છે. માટે એને માં સમાન માનવી, દેવી સમાન માનવી. અને માં ગણીને આ પૃથ્વીની માગણી કરે તો પૃથ્વી દેવીને લાગણી થાય, નકર પછી નાગણી થાય, નકર પછી વિફરે. કારણ કે એમ કહે છે કે હું અત્યાર સુધી કોઈની થઈ નથી અને થવાની પણ નથી. આ પૃથ્વીને બહાર કાઢનારી શક્તિવાળા ભક્તજનો એક ભગવાનની છે. ભગવાન સિવાય કોઈ કાર્ય કરી શકે નહીં. અરે આજના વૈજ્ઞાનિકો ગમે એટલા પ્રયત્નો કરે તો આ કાર્ય થઈ ના. કારણ કે આ કાંઈ જેવા તેવાનું કામ નથી. છગનલાલ મગલનાનું આ કામ નથી, આ સ્વયં ભગવાનનું કામ. કારણ કે બ્રહ્માજીએ પણ કીધું આમાં મારું કાંઈ ચાલશે નહીં, અહીંયા મારી બુદ્ધિનો અંત આવે છે, માટે ભગવાનને યાદ કર્યા. અને બીજું રહસ્ય અહીંયા એ બતાવ્યું, ભગવાન નાકમાંથી શું કામ પ્રગટ થયા એની પાછળનું એક રહસ્ય છે. કારણ કે પૃથ્વી છે એની તન માત્રા ગંધ છે. આપણે હમણાં 24 તત્વોની જે વાત કરી એમાં પૃથ્વીની ઉત્પત્તિ શેમાંથી થઈ? ગંધમાંથી. તત્ર ગંધવતી પૃથ્વી. પૃથ્વી છે ગંધવાળી છે, એટલે એને સૂંઘવા માટે નાસિકાની જરૂર પડે. એટલે નાસિકા ઇન્દ્રિય સાથે એનો સંબંધ છે, એટલે નાકમાંથી ભગવાન પ્રગટ થયા. એ પરમાત્માની દિવ્ય કરુણા છે. આપણા માટે વાલા ભક્તજનો, ભગવાન પોતાનું એ સૌંદર્ય સ્વરૂપ એનો ત્યાગ કરી અને સુવરનું રૂપ ધારણ કરે, એ ભગવાનની કેટલી નમ્રતા કહેવાય, એ ભગવાનની કેટલી દિવ્યતા કહેવાય. પણ પરમાત્મા ગમે એ રૂપ ધારણ કરે છતાં એ ભગવાન છે. આ લોકની અંદર પણ આપણે મૂર્તિઓ જોઈએ. મંદિર આપણું છે ને, એ મંદિરમાં ચારેય બાજુ બધાય દેવતાઓ, બધા અવતારો, એની મૂર્તિઓનું સ્થાપન કરેલું છે. એ મૂર્તિના એકવાર દર્શન કરજો, એમાં આપણને જણાશે. વરાહ ભગવાનની મૂર્તિ પણ છે, પણ એનું મુખ એ ખાલી વરાહનું હોય, શુકરનું હોય, પણ બીજા બધાય અંગો એમાં પરમાત્માના અંગો હોય છે. 2 પગ હોય અને ચતુર્ભુજ મૂર્તિ હોય, શંખ ચક્ર અને ગદા પદ્મ એનું ધારણ કરેલી મૂર્તિ હોય. આ સ્વયં પરમાત્માનું સ્વરૂપ છે. ભગવાનની એ તો નમ્રતા છે. અને પરમાત્મા જ્યારે પ્રગટ થયા ત્યારે સૌ પ્રથમ નાના એવા હતા, અંગુષ્ઠ માત્ર સ્વરૂપ હતું, પરંતુ ધીરે ધીરે પળવારની અંદર એ સ્વરૂપ મોટું થતું ગયું. ધીરે ધીરે હાથી જેવડું સ્વરૂપ થયું અને ભગવાન આમ ગર્જના કરવા લાગ્યા સિંહની જેમ. બધાયને આશ્ચર્ય થયું કે આ સ્વરૂપ તો હમણાં સૂક્ષ્મ હતું, નાનું એવું, અને ધીરે ધીરે આટલું બધું વૃદ્ધિ પામ્યું. આ છે કોણ? સૌ પ્રથમ કોઈને ખબર પડી નહીં. પરમાત્મા ગર્જના કરવા લાગ્યા છે. અને ત્યારે બ્રહ્માજીએ, એમના પુત્રોએ, મરીચી વગેરે ઋષિઓએ, સનકાદિકોએ એવું જાણ્યું કે અવશ્ય યજ્ઞ મૂર્તિ ભગવાન છે. અમારા મનને મોહિત કરવાને માટે પરમાત્માએ પર્વત જેવડું સ્વરૂપ ધારણ કરી અને આજ ગર્જના કરવા લાગ્યા છે.
ભગવાનની એ ગર્જનાથી બધી જ દિશાઓ એ પ્રતિધ્વનિત થઈ રહી છે. બ્રહ્માજીને તો અત્યંત આનંદ થયો. મારું દુઃખનું નિવારણ કરવા માટે આજ ભગવાન પધાર્યા. બ્રાહ્મણોને પણ હર્ષિત કરનારી એ વાણી હતી. જનલોક, તપલોક, સત્યલોકના નિવાસી મુનિગણોએ બધાએ ભગવાનની સ્તુતિ કરી છે. વરાહ ભગવાનની સ્તુતિ થઈ. ભગવાન પ્રસન્ન થયા અને ફરી પાછા ગર્જના કરતા કરતા ભગવાન આકાશની અંદર વિચરણ કરવા લાગ્યા છે. એ પરમાત્મા લીલા કરતા કરતા વિહાર કરે છે. ઉત્ક્ષિપ્ત વાલ ખચર કઠોર સટા વિધુન્મન ખરરોષ મત્વક ખુરાહતાબ્ર સિત દંષ્ટ્ર ઈક્ષા જ્યોતિર્બભાસે ભગવાન મહિદ્રહ. આવું વિકરાળ સ્વરૂપ ભગવાને ધારણ કર્યું. પ્રથમ પોતાની પૂંછડી ઊંચી કરી અને ભારે વેગથી આકાશની અંદર ઉછળ્યા છે. ગરદનથી વાળને ઝાટક્યા છે અને ભગવાનના ખરીઓના પ્રહારથી આકાશની અંદર રહેલા વાદળાઓ વિખેરાઈ ગયા છે. પરમાત્માનું શરીર અત્યંત વૃક્ષ છે. શરીર કઠોર છે. ચામડી ઉપર કડક કડક વાળ છે. એ ભગવાનની દાઢો સફેદ છે અને આંખોમાંથી અપાર તેજ નીકળી રહ્યું છે. અને પોતાની નાસિકા ઇન્દ્રિય વડે સૂંઘતા જાય છે કે પૃથ્વી ક્યાં છે. ભગવાનનું આ સ્વરૂપ અત્યંત ભયંકર હતું, ક્રૂર હતું, પણ મુનિજનો માટે એ રૂપ અત્યંત આનંદદાયક હતું. ભગવાને બધા ઉપર કરુણા કરી બ્રહ્માજીને આશીર્વાદ દીધા, હું તમારું કાર્ય અવશ્ય કરીશ. પરમાત્મા આજ વસુંધરાને બચાવવા માટે આકાશમાંથી તીવ્ર વેગે કરી અને એ જળની અંદર પડ્યા છે. જેવા પરમાત્મા જળમાં પડ્યા અને સમુદ્રનું પેટ આખું ફાટી ગયું છે. જળમાં પડતાની સાથે મહાભીષણ ગડગડાટ જેવો અવાજ આવ્યો છે. દિશાઓ કાપવા લાગી. પર્વતોના શિખરો ધરાશાયી થવા લાગ્યા. ભગવાન પાણીમાં પસાર થતા જાય છે, પસાર થતા જાય છે. ભગવાન સૂંઘે છે. ગ્રાણેન પૃથ્વ્યા પદવીમ વિજિગ્રન ક્રોડાપદેશ સ્વયમત્પરાગ્રહ કરાલ દંષ્ટ્રોપ્ય કરાલ દૃગ્ભ્યામ ઉદ્વિક્ષ વિપ્રાન ગૃણતો વિશત્કમ. નાસિકા ઇન્દ્રિય વડે એ સૂંઘે છે અને પરમાત્મા જળમાં જતા જતા ધીરે ધીરે રસાતળમાં ગયા છે. અને ત્યાં દૂરથી એ વસુંધરાને જોઈ છે. પૃથ્વી ઉપર દ્રષ્ટિ પડતા જ ભગવાન તરત પોતાના દાઢ ઉપર એ પૃથ્વીને ધારણ કરી અને ઉપર આવે છે. જેમ જેમ પરમાત્મા ઉપર આવતા જાય રસ્તામાં એ ભગવાનને એક અસુર મળ્યો. તત્રાપી દૈત્યમ ગદયા પતંતમ. દૈત્ય એમ કહે છે કે આ પૃથ્વી મારી છે, આ પૃથ્વી મારી છે, તું એને મૂકી દે. ભગવાન કે હજી તો પૃથ્વીને બહાર કાઢી નથી, ત્યાં તો દાવો કરનારા નીકળી પડ્યા કે આ મારી છે, મારી છે. અને ભગવાન અને દૈત્યનું ભીષણ યુદ્ધ થયું છે. પરમાત્માએ પોતાની શક્તિ વડે સલીલેય ભયમ મૃગરાડ સિંહ, જેમ સિંહ મોટા મોટા મદજરતા હાથીને મારે એમ પરમાત્માએ આજ પોતાના પ્રભાવથી એ અસુરનો નાશ કર્યો છે. હરિહોય વરાહણ્યો હરણાયક નાયક લાયક નૂરનલમ ધરવાલ લઈ પ્રતિપાલ ડઢાંધર ખ્યાલ વિશાલ કાલ કરમ. જગન્નાથ નમો સમરથ જગો જગ થાગ જનમ ગાથ અહી અતિ આનંદ કંદ મુનિંદ આરાધત સો સહજાન રૂપ સહી. અતિ આનંદ કંદ મુનિંદ આરાધત સો સહજાન રૂપ સહી. સો સહજાનંદ રૂપ સહી. સો સહજાનંદ રૂપ સહી. બોલીએ વરાહ ભગવાન કી જય. આવી રીતે વરાહ ભગવાને દૈત્યનો નાશ કરી પોતાના દંતુષ ઉપર પૃથ્વીને ધારણ કરી અને જળમાંથી બહાર આવ્યા છે. જેમ ગજરાજ પોતાના દંત ઉપર કમળ પુષ્પને ધારણ કરે એવી રીતે ભગવાને પોતાના દંત ઉપર આ પૃથ્વીને ધારણ કરી છે. દૈત્યનો નાશ ભગવાને કર્યો, યુદ્ધ થયું, પણ આ દૈત્ય કોણ હતો એની કથા હજી બાકી છે. એટલે હજી ફરીને યુદ્ધ થશે.
કારણ કે આ તો ખાલી 2 મિનિટમાં પૂરું કર્યું. આ દૈત્ય એવો મહાબળવાન હતો, આખી ત્રિલોકીને ધ્રુજાવતો હતો, આખા બ્રહ્માંડને ધ્રુજાવતો હતો. દેવતાઓ પણ હાહાકાર એનાથી પામી ગયેલા. એ કથા 2 મિનિટમાં કેમ પૂરી થાય? અને વ્યાસજીએ આ યુદ્ધના ભગવાન અને આ દૈત્ય સાથે જે યુદ્ધ થયું એના પૂરેપૂરા 2 અધ્યાય લખ્યા છે, ખાલી યુદ્ધના. પછી દૈત્ય મર્યો, પરંતુ એ કથા પછી આવે છે. પરમાત્મા જ્યારે બહાર નીકળ્યા ત્યારે ઋષિઓએ 2 હાથ જોડી અને ભગવાનની સ્તુતિ કરી છે. जितं जितं ते जितयज्ञ भावन त्रयीं तनुं स्वां परिधून्वते नमः यद्रो मगर्ते शुनिलेयोर्ध्वरास् तस्मै नमः कारणसूकरायते तस्मै नमः कारणसूकरायते. 2 હાથ જોડી અને એ વરાહ સ્વરૂપ પરમાત્માને ઋષિ મુનિઓએ નમસ્કાર કર્યા છે. આ ભગવાનનું એવું દિવ્ય સ્વરૂપ હતું. પરમાત્માનો અવતાર છે. જીતમ જીતમ તે જીત યજ્ઞ ભાવના. હે પ્રભુ, તમારો જય જયકાર થાઓ, તમારો જય જયકાર થાઓ. તમે સાક્ષાત યજ્ઞ મૂર્તિ ભગવાન છો, સર્વ કારણના પણ કારણ છો, સર્વના કરતા છો. એવા આપ હે પરબ્રહ્મ, આજ અમારા કલ્યાણ માટે, આજ અમને દર્શન આપવા માટે આજ આપે આવું નવીન રૂપ ધારણ કર્યું. એ સુકર સ્વરૂપ આપને અમે નમસ્કાર કરીએ છીએ. રૂપમ તવૈતન નનુ દુષ્કૃતાત્મામ દુર્દર્શનમ દેવ યદ અદ્વરાત્મકમ છંદાંસ યસ્ય ત્વચિર બહિર રોમ સ્વાજ્યમ દૃષિ ત્વંઘ્રીષુ ચાતુર્હોત્રમ. હે પ્રભુ, આપનું આ રૂપ એવું અત્યંત દિવ્ય છે કે જેના મોટા ભાગ્ય હોય એને જ આ રૂપનું દર્શન થાય છે. દુષ્કૃત આત્માઓને તો આ રૂપનું દર્શન પણ સુદ્ધા થતું નથી. અમારા મોટા ભાગ્ય છે. જનલોક, તપલોક, દેવલોકના જે મહર્ષિઓ, ઋષિગણો એ પ્રાર્થના કરે છે. અમારા એવા દિવ્ય ભાગ્ય છે, અમારું સૌભાગ્ય છે કે અમને આ તમારા સ્વરૂપનું દર્શન થયું. સમસ્ત મંત્રો, સમસ્ત દેવતાઓ, દ્રવ્યો, યજ્ઞો, કર્મો આ બધા આપના સ્વરૂપો છે. વૈરાગ્ય અને ભક્તિ અને મનની એકાગ્રતાથી જે જ્ઞાનનો અનુભવ થાય છે એ જ્ઞાનનું સ્વરૂપ પણ પ્રભુ આપ છો. આપ તો બધાયના વિદ્યા ગુરુ છો અને સહજ સહજમાં જ આપ પૃથ્વીને બહાર લાવી દીધી. કેવી રીતે બહાર કાઢવી એનો તો અમને સંકલ્પ કે વિચાર પણ હતો નહીં. આપે તો રમત રમતમાં એ દૈત્યનો નાશ કરી અને આ પૃથ્વીને બહાર કાઢી. હે પ્રભુ, આપ જ્યારે આ વેદમય વિગ્રહને ખંખેરો છો, ઋષિઓ સ્તુતિ કરે છે, કેવી દિવ્ય ભાવના છે. સામે સુકર સ્વરૂપ પરમાત્માનું સ્વરૂપ વિદ્યમાન છે અને એમને સ્તુતિ કરે છે કે તમે જ્યારે આ તમારા ભીના થયેલા શરીરને ખંખેરો છો, આમ હલાવો છો, ત્યારે તમારા વાળ પરથી જે જળ બિંદુઓ અમારા ઉપર પડે છે એ જળ બિંદુઓથી ભીંજાય અને આ જનલોક, તપલોક અને સત્યલોકમાં રહેનારા અમે બધાય પવિત્ર થઈ ગયા છીએ. કેવી દિવ્ય ભાવના છે. બાકી આ રૂપને જોવા માટે આપણી આંખો સક્ષમ થાય નહીં. આપણને તો તરત અભાવ આવી જાય. ભગવાનનું એવું દિવ્ય રૂપ છે. આપણને સંકલ્પ થાય કે આ કેવો ભગવાને અવતાર ધારણ કર્યો હશે, પણ એ દર્શન કરવા માટે હૃદયમાં ભક્તિ જોઈએ. દિવ્ય ભાવના હોય ત્યારે દર્શન થાય. પર્વતભાઈને આ સ્વરૂપનું દર્શન થયું. બોલો, અગતરાયના પર્વતભાઈ હતા, ભગવાન સ્વામિનારાયણના અનન્ય આશ્રિત. એકવાર એમને સંકલ્પ એવો થયો કે ભગવાને અનંત અવતારો ધર્યા, પણ એક આ વારા અવતાર ધર્યો
એ વળી કેવું હશે રૂપ એનું. એ ભગવાન લાગતા કેવા હશે. એક દિન વિચાર્યું વળી એવું, વારાહ રૂપ હશે વળી કેવું. આવો જ્યાં પર્વતભાઈને સંકલ્પ થયો ત્યાં ભગવાન સ્વામિનારાયણની કૃપાથી પરમાત્માની મૂર્તિ દેખાય અને એ મૂર્તિમાંથી વરાહ સ્વરૂપનું પ્રાગટ્ય થયું અને એ વરાહ સ્વરૂપના દર્શન પર્વતભાઈને થયા. કહેવાની વાત, સમજવાની વાત અહીંયા એ છે કે ભગવાન ગમે રીતે અવતાર ધારણ કરે પણ એ સ્વયં પોતે પુરુષોત્તમ નારાયણ જે અવતારના અવતારી છે, પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે, એમાંથી જ બધા અવતારો થાય છે અને ફરીને પાછા એમાં લીન થઈ જાય છે. એ સર્વ કારણના કારણ, સર્વ અવતારના અવતારી એવા ભગવાનની મને તમને પ્રાપ્તિ થાય છે. એ ભગવાન આપણને મળ્યા છે. એનો કેફ ને એનો આનંદ આપણને હોવો જોઈએ. આ ઋષિઓને કેટલો આનંદ થયો કે એ વરાહ સ્વરૂપ પરમાત્માના વાળ ઉપરથી જે જળ બિંદુઓ ખરે છે, એ જળ બિંદુઓ પોતાના શરીર ઉપર પડે ત્યારે એમ માને છે કે અમારા મોટા ભાગ કે આ બિંદુઓથી અમે પવિત્ર થયા. હે પ્રભુ, આપ સમગ્ર વિશ્વનું કલ્યાણ કરો. બે હાથ જોડી અને આવી ખૂબ ખૂબ પ્રકારે સ્તુતિ કરી છે. ભગવાને એ પૃથ્વીનું સ્થાપન સમુદ્રની બહાર કર્યું છે અને એ જ વખતે ભગવાન અંતર્ધાન થયા છે. મૈત્રેય મહર્ષિ કહે છે કે હે વિદુરજી, ત્યાર પછી મનુ મહારાજા અને શત્રુપા દેવી એ આ પૃથ્વી ઉપર આવ્યા છે અને અહીંયા પોતાનું દાંપત્ય જીવન પસાર કરે છે. અહીંથી એમની દાંપત્ય જીવનની ગાથા શરૂ થાય છે. આ તૃતીય સ્કંદની અંદર એવા 3 દાંપત્ય જીવનની કથા આપણે સાંભળવાની છે. એક તો આપણે આ સાંભળી મનુ મહારાજ અને શત્રુપા દેવી, બીજા કશ્યપ અને દિતિ, અને ત્રીજા કરદમ મહર્ષિ અને માતા દેવહૂતિ, એમની દિવ્ય કથા આ સ્કંદમાં સાંભળવા મળશે. ભગવાનના 2 અવતારો થયા છે. એ 2 અવતારોની કથા એક સ્કંદમાં છે. એક વરાહ અવતાર થયો અને આગળ બીજા કપિલ ભગવાન, એમનું પણ પ્રાગટ્ય એ આ સ્કંદની આગળની કથામાં થશે. માટે આ તૃતીય સ્કંદની કથા છે એ બહુ દિવ્ય કથા છે. પરમાત્માના 2 અવતારો, એના ચરિત્રો, એના ભક્તોના ચરિત્રોથી સભર આ કથા છે. આ ગાથા જ્યારે વિદુરજી સાંભળી રહ્યા હતા, મૈત્રેયજી કહે છે એ જ વખતે વિદુરજીને એક પ્રશ્ન થયો છે. વિદુરજી પૂછે છે, તેનૈવ તુ મુનિશ્રેષ્ઠ હરિણા યજ્ઞ મૂર્તિના આદિ દૈત્યો હિરણ્યાક્ષો હત ઇત્યનુ શુશ્રુમ. કે હે મહર્ષિ, આપે અમને એ કથા સંભળાવી કે ભગવાને એ દૈત્યનો નાશ કર્યો. એનું નામ હિરણ્યાક્ષ હતું એવું પણ અમને ખબર પડી, પરંતુ એ દૈત્ય સાથે ભગવાનનું યુદ્ધ શું કામ થયું એ કથા મને સંભળાવો. એ દૈત્ય કોણ હતો અને શું કામ આ લોકને, આ પૃથ્વીને કે આ ત્રિલોકીને ધ્રુજાવતો હતો. તસ્ય ચોદ્ધરતો ક્ષોણિમ સ્વદંષ્ટ્રાગ્રેણ લીલયા દૈત્યરાજસ્ય ચ બ્રહ્મન કસ્માદ હેતો રભુન મૃદઃ. એ કથા અમને સંભળાવો કે દૈત્ય સાથે પરમાત્માનું યુદ્ધ શું કામ થયું અને એક દૈત્યને મારવા માટે ભગવાને પોતાનો અવતાર ધારણ કરવો પડ્યો. એ દૈત્ય કેવો હતો, કોના થકી એનું પ્રાગટ્ય થયેલું, એ કથા મને સંભળાવો. આવો વિદુરજીએ પ્રશ્ન કર્યો છે. અને હવે મૈત્રેય મહર્ષિ એ કથા આગળ સંભળાવે છે કે આ દૈત્ય કોણ હતો, કેવી રીતે એનું પ્રાગટ્ય થયેલું. બહુ અદ્ભુત કથા છે. દાંપત્ય જીવનની પણ અદ્ભુત વાતો છે, જીવનમાં ઉતારવા જેવી અને જીવનમાં શીખવા જેવી વાતો છે. કારણ કે મનુષ્ય, દરેક વ્યક્તિ, ગ્રહસ્થાશ્રમમાં રહેનારા દરેક ગ્રહસ્થી એ સંસારમાં તો રહે છે, પણ કેવી રીતે સંસારમાં રહેવું જોઈએ એ આ કથા આપણને શીખવાડશે. માટે આ કથા એટલી અદ્ભુત છે કે દરેકે દરેક ગ્રહસ્થીને કામની છે, જીવનમાં ઉતારવા જેવી છે. કારણ કે દાંપત્ય જીવનની જ આમાં વાત છે. કશ્યપ મહર્ષિ અને દિતિ, એમના દાંપત્ય જીવનની વાત છે. આગળ કરદમ ઋષિ અને દેવહૂતિજી, એમના દાંપત્ય જીવનની વાત છે.
માટે દરેક વ્યક્તિઓએ શીખવા જેવી વાત છે. પણ એ બધી વાત આપણે આવતીકાલે બરાબર 9 કલાકે સાંભળશું કે વિદુરજીને મૈત્રેય મહર્ષિએ આ પ્રશ્નનો ઉત્તર શું કર્યો અને કેવી રીતે આ દૈત્યનું પ્રાગટ્ય થયું. એ કથા આપણે આવતીકાલે સાંભળશું. બોલો સ્વામિનારાયણ ભગવાન, કૃષ્ણ કનૈયા લાલ કી